આ ક્રીમ રોજ વાપરવાથી તમારા હેર ફોલ થતા અટકી જશે અને તમારા જો તમારા હેર એ ડ્રાય થઈ જતા હોય તો તેમાંથી રાહત મળશે. એટલે કે તમારા હેરની અંદર મોઇશ્ચરાઇઝ ના રહેતું હોય તેવી અવસ્થામાં મોઇશ્ચરાઇઝ રહેવા મળશે અને તમારા હેર ફોલ થતા અટકી જશે, એટલે કે વાળ થતા અટકી જશે. તો આ ક્રીમ કઈ છે, તેનો ઉપયોગ શું છે અને તેને કેટલા પ્રમાણમાં લેવી જોઈએ તેના વિશે વાત કરીએ. દોસ્તો, શું તમારા હેરફોલ થાય છે અથવા તમારો હેર ડેમેજ થાય છે તથા તમારા હેર ડ્રાય થઈ જાય છે, તેવી અવસ્થામાં તમે બધી પ્રકારની ક્રીમ વાપરી પરંતુ ફરક નથી પડતો, તો દોસ્તો આજે હું એવી ક્રીમ લઈને આવ્યો છું કે જેને લગાવવાથી તમારા હેરફોલ અટકી જશે તથા ડ્રાય હેર થતા હશે તો પણ તે રોકાઈ જશે. તો ચાલો તેના વિશે વાત કરીએ. હાય ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ મેડિસિન નોલેજ. આઈ એમ હર્ષદ પંચાલ, ફાર્માસિસ્ટ. દોસ્તો, આ ક્રીમનું નામ છે મોર રિચ ક્રીમ, જે ઇન્ટાક્સ ફાર્માસ્યુટિકલ કંપની બનાવે છે. હવે મોર રિચ ક્રીમ શું છે, તેનો ઉપયોગ શું છે તેના વિશે વાત કરીએ. દોસ્તો, મોર રિચ ક્રીમના ઉપયોગ વિશે વાત કરતા પહેલા આપણે વાત કરીએ કે આપણા હેર ડ્રાય કેમ થાય છે અને હેર ફોલ કેમ થાય છે. તો દોસ્તો, આપણા હેરને પોષક તત્વો ના મળવાને કારણે, એટલે કે માથાને અંદર શરીરની અંદર બોડીની અંદર પોષક તત્વો ના મળે તેના કારણે આપણા હેર ડેમેજ થાય છે. જો વિટામિન એ, વિટામિન ઈ, વિટામિન સી, વિટામિન ડી ના મળે તેના કારણે આપણા હેર ફોલ થાય છે. અને જો આ બધું ના મળે તો તમારા હેર ડ્રાય પણ થવાની શક્યતા રહે. તો દોસ્તો, આવી અવસ્થામાં તમારે હેરને ડ્રાય થઈ ગયું હોય તેને મોઇશ્ચરાઇઝ કરવું પડે છે અને હેરફોલ અટકાવવા માટે અલગ જાતની ક્રીમો વાપરવી પડે છે. તો તેના માટે ફાર્માસ્યુટિકલ કંપનીની, એટલે કે મેડિકેટેડ મોર રિચ ક્રીમ આવે છે. મોર રિચ ક્રીમના ઉપયોગની વાત કરીએ તો મોર રિચ ક્રીમ એવી અવસ્થામાં ઉપયોગ કરવામાં આવે છે કે જો તમારા હેરફોલ થતા હોય અથવા હેર ડ્રાય થઈ જતા હોય તથા હેર ડેમેજ થતા હોય તેવી અવસ્થામાં આ ક્રીમનો ઉપયોગ કરવામાં આવે છે. સૌથી પહેલા જો તમારા હેરફોલ થતા હોય અથવા હેર ડેમેજ થતા હોય તેવી અવસ્થામાં જો આ ક્રીમનો તમે રેગ્યુલર ઉપયોગ કરો છો તો તમારા હેરફોલ ધીમે ધીમે અટકવા લાગે છે અને હેર ડેમેજ થતા અટકી જાય છે. આ ઉપરાંત જો તમારા હેર ડ્રાય થઈ જતા હોય, એટલે કે કોઈ કારણસર તમારા તમને વિટામિન નથી મળતું, મિનરલ નથી મળતું, તેના ડ્રાય થઈ જાય છે તો તેવી અવસ્થામાં તેને મોઇશ્ચરાઇઝ કરવું પડે છે. કારણ કે જો ડ્રાય થઈ જશે તો તમે રેગ્યુલર બેઝ ઉપર મોઇશ્ચરાઇઝ નહીં કરો તો તમારા હેર ડેમેજ થવા લાગશે અને હેર પણ તૂટવા લાગશે. આવી અવસ્થામાં આ ક્રીમ ઉપયોગ કરવાથી તમારા હેરને મોઇશ્ચરાઇઝ મળે છે, એટલે કે કરવાથી તમારા હેરને પ્રોટીન અને મિનરલ મળી રહે છે કે જેના કારણે તમારા હેર ડેમેજ થતા હોય તે અટકી જાય છે. અને આ ઉપરાંત તમારા હેર, એટલે કે વાળ ડ્રાય થતા હોય તે પણ તમારા મોઇશ્ચરાઇઝ થઈ જાય છે. કારણ કે દોસ્તો, આ ક્રીમનું કામ છે મોઇશ્ચરાઇઝ કરવાનું, કે જો તમારા હેર એ મોઇશ્ચરાઇઝ રહેશે, એટલે કે તમારા હેરની અંદર ભેજ રહેશે તો તેવી અવસ્થામાં તેને મિનરલ પણ મળી રહેશે અને પ્રોટીન પણ મળી રહેશે. પ્રોટીન મળવાના કારણે તમારું હેરફોલ થતું અટકી જશે તથા મોઇશ્ચરાઇઝ રહેવાના કારણે તમારા હેર ડ્રાય નહીં થાય. આવી અવસ્થામાં આ ક્રીમનો રેગ્યુલર ઉપયોગ કરવો જોઈએ. હવે દોસ્તો, વાત કરીએ કે આ ક્રીમ કેટલા મહિના ઉપયોગ કરી શકીએ છીએ. તો દોસ્તો, આ ક્રીમને તમે 3 મહિના ઉપયોગ કરી શકો છો. તેના પછી 1 મહિનાનો બ્રેક લેવાનો છે. તેના પછી તમે કન્ટિન્યુ કરી શકો છો. જો તમે 3 મહિના રેગ્યુલર આ ક્રીમનો ઉપયોગ કરો છો તો તમારા હેર ડેમેજ થતા અટકી જાય છે તથા હેરફોલ અટકી જાય છે અને ડ્રાય હેર હોય એ પણ તમારા મોઇશ્ચરાઇઝ થઈ જાય છે. તો હવે વાત કરીએ કે આ ક્રીમનો ઉપયોગ કરવાનો છે. હવે વાત કરીએ કે આ ક્રીમ કઈ રીતે ઉપયોગ કરવી છે. તો દોસ્તો, સૌથી પહેલા આ ક્રીમ લેવાની છે. ક્રીમ લીધા પછી તમારે હાથની અંદર આ ક્રીમ લગાવવાની છે અને રબ કરવાની છે અને થોડી રબ કર્યા પછી તમારા આખા માથાની અંદર તેની માલિશ કરવાની છે. આ ક્રીમ પ્રોપરલી આખા માથાની અંદર જાય તે રીતે તમારે ક્રીમ લગાવવાની છે. આ ક્રીમ લગાવ્યા પછી તમારે કોઈ પણ પ્રકારનું ઓઇલ નથી લગાવવાનું, કારણ કે દોસ્તો આ ક્રીમ તમારો મોઇશ્ચરાઇઝ કરશે કે જેના કારણે તમારા હેર ડેમેજ થતા અટકી જશે અને હેરફોલ પણ અટકાવી દેશે. હવે વાત કરીએ કે આ ક્રીમ નો ઉપયોગ તો શું શું છે તે પણ જાણી લીધું. હવે એની એમઆરપી વાત કરીએ તો દોસ્તો, આ રિચ ક્રીમની એમઆરપી 310 રૂપિયા જે તમને કોઈ પણ મેડિકલ સ્ટોરમાં આસાનીથી મળી જશે. જો ના મળે તો મારા ડિસ્ક્રિપ્શન લિંકમાં મારો નંબર મેન્શન કરેલો છે, તેના થ્રુ તમે મંગાવી શકો છો. દોસ્તો, જે લોકોના હેર ખરતા હોય, હેરફોલ થતો હોય અથવા તો ડ્રાય હેર રહેતા હોય તેવી અવસ્થામાં આ ક્રીમ એ એકદમ કારગર છે. આ ક્રીમ લગાવવાથી તમારા હેરફોલ અટકી જશે, હેર ડેમેજ થતા અટકી જશે અને તમારા હેર એ નવા ગ્રોથ થવા લાગશે, એટલે કે પ્રોટીન અને મિનરલ મળવાના કારણે તમારા હેરફોલ થતા તો અટકી જશે પરંતુ વાળ નવા આવવાની શરૂઆત થઈ જશે. તો ચાલો આપણે વાત કરી કે જે લોકોના હેરફોલ થતો હોય, જે લોકોના હેર ડેમેજ થતા હોય તેવા લોકો માટે કઈ ક્રીમ ઉપયોગ કરવી છે તેના વિશે વાત કરીએ. તો મારો વિડીયો કેવો લાગે, સારો લાગે તો શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો.